બાકી તું કાળી આઈશ પણ ગુણવાળી આઈશ ને તો આ સમાજ સ્વીકાર કરી લે બાપ. આજે માળવિયા પરિવારને આંગણે આવ્યો છું ને તો મારી દીકરીઓ બહેનો ને એક જ વાત કેવી છે, ખાલી ગામે ગામ કહું છું કે યુવાન બહેનો ને નમ્ર વિનંતી કે હારી હારી ગાડીઓ જોઈને, હારા હારા મોબાઈલ જોઈને, હારા હારા કપડા જોઈને બેનો મોહી નો જાતીઓ. કારણ કે એને દેખાડવાના પણ કંઈક જુદા હોય ને ચાવવાના પણ કંઈક જુદા હોય બાપ. આ દુનિયામાં એવી આઈટમો 90% બગસરાની રખડે છે, કંઈક દેખાડવાના પણ જુદા, ચાવવાના પણ જુદા હો. કારણ કે બેનો તમે અવરું પગલું ભરી લ્યો છો ને ત્યારે તમારા બાપના કાળજાના કટકા થઈ જતા હોય બાપ. કારણ કે બાપને દીકરી બહુ વાલી હોય. અરે બાપ માંદો પડે ને તો એક ફોન દીકરાને કરજો અને બીજી ફોન દીકરીને કરજો. દીકરો બાજુમાં રહેતો હશે ને તોય મોડો આવશે ને દીકરી ગમે ત્યાં દૂર રહેતી હશે ને તરત જ બાપ પાસે આવીને બેસી જશે, માથે હાથ ફેરવશે અને બાપનું 50% દુઃખ તો એમને હાજુ કરી દે. એનું નામ દીકરી. અરે દીકરીના વિદાયના ટાણા થઈ ગયા ને ત્યારે બાપ આમ ઊંચું ઉપાડીને ન જોઈએ કેવું. કારણ કે એની દીકરીની વિદાય ન કરતો હોય, એ પોતાના કાળજા કેરા કટકાની વિદાય કરતો હોય બાપ. અને બેનો જો તમે તમારા મા બાપની નો થયું ને, મારી વાત સાચી લાગે ને તો તાલીઓથી વધાવી લેજો કે તમે જો તમારી મા બાપની નો થયું તો સામે વાળાની કોઈ દી નહીં થાય, લખવું હોય તો લખી લેજો. તમે તમારા મા બાપની નો થી ને એની આતડી ડૂબાવી ને કોઈ દી સુખી નહીં થાવ. એક દીકરી આમ સમાજની અંદર નીચું જોઈને જતી હતી એટલે એક સંતે પૂછ્યું કે બેટા હું તને ગમે ત્યારે જોઉં ને ત્યારે તું નીચું જોઈને જતી હોય એનું કારણ શું? હું તને ગમે ત્યારે જોઉં ત્યારે તું બજારમાં જતી હોય ને તો નીચું જોઈને જ જતી હોય, એનું કારણ શું? ત્યારે દીકરીએ કેવો જવાબ આપ્યો ખબર? વડીલો માતાઓ, મારી વાત ગમે ને તો વધાવી લેજો. ઈ દીકરીએ એમ કીધું કે મારો બાપ અને મારો ભાઈ આ સમાજની અંદર ઊંચું ઉપાડીને જોઈને ચાલી શકે ને એટલા માટે હું નીચું જોઈને આ બજારની અંદર જાઉં છું બાપ. મારો બાપ અને મારો ભાઈ આ સમાજને હોકારા દઈ શકે ને એટલા માટે હું નીચું જોઈને જાઉં છું. એટલે મારી બેનો અવરું પગલું ભરો ને એ પેલા 17 વાર વિચાર કરજો કે તમે તમારા મા બાપ ઉપર એકવાર ભરોસો કરી લેવો ને, તમે નહીં ધાર્યું હોય ને એવું કરીને બતાવશે હો. કારણ કે બાપને વાલો કાળજાનો કટકો હોય ને તો એ પોતાની દીકરી હોય. એ દીકરી જયારે વિદાયના ટાણા થઈ ગયા હોય ને ત્યારે બાપ આમ ઊંચું ઉપાડીને ન જોઈ શકે. એની દીકરીની વિદાય ન કરતો હોય પણ પોતાના કાળજા કેળા કટકાની વિદાય કરતો હોય. અરે દીકરો બાપને ફરિયાદ કરે ને તો બાપ કોને ફરિયાદ કરવા જાય? દીકરી બાપને ફરિયાદ કરે ને પણ બાપ કોને ફરિયાદ કરવા જાય? આજે ખોડા દાદા એમનો દીકરો અર્જુનભાઈ જ્યારે ફરિયાદ કરે પણ ખોડા દાદા કોને ફરિયાદ કરવા જાય? દીકરી ભાવનાબેન ઈ બાપને ફરિયાદ કરે પણ બાપ કોને ફરિયાદ કરવા જાય? ઈ બાપ રાત્રે હૂતો હોય ને ત્યારે ઓશિકાની અંદર 2 આંસુડા પાડી લે પણ કોઈને ફરિયાદ ન કરે હો. પોતે ફાટેલા કપડા પહેરી લે પણ એના દીકરાને તો હીરાની જેમ રાખે બાપ. ઈ બાપનું પાત્ર છે. દીકરીના વિદાયના ટાણા થઈ ગયા હોય ને, દીકરી પિયરમાં હોય ત્યારે માં ટક ટક કરે કે તારે કાલ સવારે સાસરે જવાનું છે, કઈક કામ શીખ. અને સાસરે જાય ને તો સાસુમાં
અને માતાઓ સાસુ જો મેણા ન મારે ને તો હાહુ ન કહેવાય હો. સાસુમાં જો મેણા ન મારે ને તો એને સાસુ ન કહેવાય. બાપ દીકરીનું જન્મ પણ ક્યાં લખ્યું હોય ને એનું મરણ પણ ક્યાં લખ્યું હોય દીકરીને ન ખબર હોય. અરે બાપ માંદો પડે તો બિચારી રજા લેતી હોય, આજીજી કરતી હું જાઉં માં પપ્પાને મળવા જાઉં. ત્યારે એનો ઓલો પતિ પરમેશ્વર હોય ને એ એમ કે નથી જવાનું, એટલે બિચારી બાપનું દુઃખ ભૂલી જાય. અરે દીકરી વિદાય થાય ને ત્યાં પૂછવાનું એને બાપ ઉપર હક વયો જાય. એ પૂછી પૂછીને ડગલા ભરતી હોય. 4 ફેરા ફરી જાય ને વિદાયના તાણા આવી જાય ને પછી સામે પિયુને પૂછે કે મારા બાપને મારે છેલ્લી વાર મળવું છે, હું જાઉં. ઘડીક ઉબલાર્યો તો માંગો દાદા પાસે શીખ રે. ઘડીક ઉબલાર્યો તો માંગો દાદા પાસે શીખ રે. ઘડીક ઉભા રહ્યો તો મારા દાદા પાસે જરીક મળી આવું બાપ. નો ઉભો રહેવા દે. હવે કેવી શીખ રે લાડી, હવે કેવા કોડ રે. ઓ ઢોલીડા ઢોલ ઢબક્યા લાડી, હાલો આપણે ઘેર રે. કોણ કહે છે દીકરી સાપનો ભારો છે? કોણ કહે છે દીકરી સાપનો ભારો છે? અરે મારા કવિ કહે છે કે દીકરી છે ને એ તો તુલસીનો ક્યારો છે બાપ. કારણ કે દીકરી ઘરમાં રમતી હશે ને તો ત્યાં મારા ઠાકોરજીને રમવા આવવાનું મન થાય હો. અને જે ઘરમાં દીકરી છે ને એ તો મારા ઠાકોરજીએ આપેલી પુણ્યની રસીદ છે બાપ. પુણ્યની રસીદ છે. ત્યારે મારો પુનિત મહારાજ શું કે છે? બધાય કઈ દીકરાને બહુ ખરાબ ન હોય. વડીલો બધાય કઈ દીકરાને બહુ ખરાબ ન હોય.
પણ અમુક મા બાપ જૂની રૂઢી મૂકે નહીં ને એટલા માટે કંઈક તો દુખી હોય. અરે ઓલી વહુ થી કાંઈ પણ જરી કેવી નુકસાની થઈ જાય ને એટલે તરત જ આમ વારો